Welcome back to Tooth Talk with Janvi, where today we have Dr. Asha here with us and we are turning up the brightness on the smile because it's Smile Week. So firstly, એક healthy smile આપણા confidence અને well-being માટે કઈ રીતે contribution કરે છે? હા, હેલ્ધી સ્માઇલ છે એ આપણા કોન્ફિડન્સને બૂસ્ટ કરે છે બિકોઝ વેન વી ફીલ ગુડ અબાઉટ અવર સ્માઇલ વી એક્સપ્રેસ અવર સેલ્ફ ઓપનલી, લાફ ફ્રીલી એન્ડ કનેક્ટ બેટર વિથ ધ અધર્સ. અને બીજી વસ્તુ કે જ્યારે આપણી ઓરલ હાઇજીન છે એ આપણે બરાબર મેન્ટેન કરીએ છીએ એ આપણા આરોગ્ય માટે પણ સારું છે. સેકન્ડલી, એવી કઈ ડેન્ટલ હેબિટ્સ છે જે એક બ્યુટીફુલ સ્માઇલ મેન્ટેન કરવા હેલ્પ કરે છે? દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, ફ્લોસિંગ ડેઈલી કરવું જોઈએ, પાણી પણ બહુ બધું પીવું જોઈએ અને સાથે સાથે ડેન્ટિસ્ટની વિઝિટ દર 6 મહિને કરવી જોઈએ કે જે આપણી સ્માઇલને બ્યુટીફુલ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વોટ આર સમ કોમન રીઝન્સ જે લોકોને શાય અને ઇન્સિક્યોર ફીલ કરાવડાવે છે? લોકોને સેલ્ફ કોન્શિયસ ફીલ કરાવવામાં સ્માઇલ છે એ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં દાંત પીળા હોવા, દાંત ના હોવા, દાંત આડા અવળા હોવા, મોઢામાંથી ખરાબ વાસ આવવી, આ બધા જ કારણો હોય છે. ગુડ ન્યૂઝ એ છે કે અત્યારે બધી જ દાંતની સારવારનો ઉપાય ઉપલબ્ધ છે. લાસ્ટલી, કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી અને સ્માઇલ મેકઓવર્સને લઈને કઈ માન્યતાઓ છે? યસ, એ એક ખોટી માન્યતા છે કે સ્માઇલ મેકઓવર છે એ ખાલી સેલિબ્રિટીઝ માટે હોય છે અને એ બહુ મોંઘી થાય છે. પણ વાસ્તવમાં એવું નથી. સિમ્પલ અને અફોર્ડેબલ ડેન્ટલ ટ્રીટમેન્ટ, વ્હાઇટનિંગ છે, ક્લિયર અલાઇનર છે, તો એ લોંગ લાસ્ટિંગ પણ હોય છે અને લાંબા ગાળાની હોય છે. અને બીજી ખોટી માન્યતા એ હોય છે કે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી છે એ હાર્મફુલ છે, પણ એવું નથી. જ્યારે એ ડેન્ટિસ્ટ પાસે કરાવવામાં આવે ત્યારે એ બ્રાઇટ અને હેલ્ધી સ્માઇલમાં રિઝલ્ટ આપે છે. તો કીપ સ્માઇલિંગ એન્ડ સ્માઇલ બ્રાઇટલી. થેન્ક યુ. So that's all for the special Smile Week edition of today's podcast. Remember, your smile isn't just your smile, but it is a gift to the world. Until then, keep smiling, keep shining.